નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર। હું છું આપની સાથે ગુણવંત સરવૈયા। અમદાવાદનો જેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, જ્યાં મેટ્રો ટ્રેન દોડે છે અને રિવરફ્રન્ટની રોશની ઝળહળે છે, પણ આ અમદાવાદનો એક ખૂણો એવું નર્ક સહેલું છે જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે। આજે સ્વતંત્રતા ભારત સમાચારની ટીમ પહોંચી છે શ્યામ પ્રસાદ મુખર્જી નગરમાં, જે વટવા વિસ્તારમાં આવી છે, જ્યાં રસ્તાઓ પર વહેતી ગટર ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે। જાહેર રસ્તાઓ કે ગટરની લહેર, આ સવાલ ઊભો થાય છે। ત્યારે અમે ઊભા છીએ એવા રસ્તા પર જ્યાં પગ મૂકવો પણ મુશ્કેલ બની જાય છે। ગટરની ગંદકી ઉભરાઈને સીધી રસ્તા પર આવી જાય છે અને આખો વિસ્તાર દુર્ગંધથી ખદબદી રહ્યો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ રસ્તો પરથી નાના માસૂમ બાળકોને શાળાએ જવા પર મજબૂર હોય ત્યારે સફેદ યુનિફોર્મમાં બાળકો કિચડમાં લથપથ થઈને સ્કૂલે પહોંચે છે અને એક વખતમાં ગંદકીનું પાણી લપસીને પડી પણ જાય છે। વાલીઓનો સીધો સવાલ છે, શું અમારા બાળકોને આ નર્ક જેવી પરિસ્થિતિમાં ભણવા જશે? આ ગંદકીમાંથી મચ્છરો દ્રવ્ય એટલો ખતરનાક છે કે ઘરે ઘરે બીમારીના ખાટલા પણ ગોઠવાઈ શકે છે। ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ જેવા રોગોનો ખતરો સતત વધી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે, તંત્ર સામે ફિલિંગમાં સફાઈ માટે સમય નથી અને એક બાજુ સરકાર સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટીના દાવા કરી રહ્યું છે અને બીજી ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે। સ્થાનિક રહીશો અનેકવાર પાલિકામાં, કોર્પોરેશનમાં અધિકારીઓને રજૂઆત કરી છે, લેખિત મૌખિત પણ કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। હવે સવાલ એ ઊભો થાય છે, શું મોટા રોગચાળાની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ત્યારે તો સ્થિતિ કેવી હશે? જનતા ત્રસ્ત છે અને તંત્ર મસ્ત છે। જો આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જનતા આંદોલનના માર્ગે પણ જઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ તંત્રની આંખો ઉઘડશે કે પછી સ્થિતિ યથાવત રહેશે। શું કહે છે જનતા? આવો જોઈએ આગળ રિપોર્ટમાં। ભલે કાદરભાઈ ઇમામભાઈ મારું નામ, હું શ્યામા પ્રસાદ મુખર્જી નગરમાં રહું છું, શહેરી આવાસ 4 માળિયામાં, વટવા। કોર્પોરેશનમાં અને અવારનવાર હર મહિનામાં 2-3 વખત અરજીઓ લખાઈને, વકીલ જોડે અરજીઓ લખાવડાવીને, અમારા આધાર કાર્ડની ઝેરોક્ષ મૂકીને, ટેક્સ બિલની ઝેરોક્ષ મૂકીને વારંવાર અરજી આપેલી। માણીનગર દક્ષિણ ઝોનમાં ઇન્વોલ્વ કરાયેલી, મારા જોડે 4-5 તો પડી જ છે રસીદો, અને તે છતાં ગટરો, રોડનું કોઈ કામ કરતા નથી। અને કોર્પોરેશનમાં જઈએ તો કહે તો તમારે જાતે કરવાનું, અમારું કામ નથી, એવું કહેતા હોય છે મ્યુનિસિપાલિટી। એ વટવા ઝોનમાં જઈએ છીએ ઓફિસમાં, એ લોકો એવું કહેતા હોય છે કે અહીંયા આગળ નહીં આવવાનું તમારે, તમે તમારી જાતે પ્રાઇવેટ મિલકત કહેવાય તમારી આપી દીધેલું છે, અમારી જવાબદારી નથી કોર્પોરેશનવાળા, એવું અધિકારી લોકો એવું કહેતા હોય છે। વારંવાર જઈએ છીએ, કોઈ સુણતા નથી, સાંભળતા નથી અમારું। ગંદકીના મેલેરિયા કેટલી, કાલે 108માં લઈ ગયા હતા, એલજીમાં લઈ ગયા, અહીં અહીંયા ગામમાં લઈ ગયા, મેલેરિયા થાય છે, ટાઇફોઇડ થાય। કેટલા રાતે એક ટાઇફોઇડ જેવું હતું, બીમાર હતા, રાતે 2 વાગે દફન કરીને આવ્યા આજે એ માજીને, એ બીમાર હતા મેલેરિયા ટાઇફોઇડના હિસાબથી, આજે દફન કર્યા છે જો 2 તારીખે। એટલે અહીંયા કોઈ મ્યુનિસિપાલિટીવાળા આવતા નથી અને સફાઈ કામદારો આવતા નથી, પાઇપો તૂટેલી છે, ટાંકી સાફ કરવા, ટાંકીની અંદર ગંદકીનું પાણી છે, આવા મોટા મોટા કીડા છે ટાંકીમાં, હું બતાવી શકું છું, પણ તે ટાંકી સાફ કરવા માટે અરજી આપેલી છે, એ અરજીનું કોઈ નિરાકરણ આવ્યું નથી। बहुत दिक्कत है यहाँ पे। बच्चे भी मदरसे जाते, गिर जाते, कायदा लेके आते, बच्चे गिर जाते कीचड़ में, बच्चे पानी में रहते, मदरसे में जाते, मौलाना निकलते, सबको तकलीफ पड़ती है मस्जिद के लिए। हम बटवा गांव में भी गए थे, बोले हमारे पास बजट नहीं है 4 मालिये का, 4 मालिये का हमको बजट दिया नहीं है, यहाँ तुम्हारे खुद ही खर्चा करो, खुद ही बनाओ बोले। प्राइवेट म्यूनसिपालिटी से भी आते तो मजूरी पैसा मांगते, 50-50 रुपये हुआ, 500 उगराओ बोले, यूँ बोलते हैं मजूरी के भी पैसे उगराओ, गटर साफ करनी है बोले पैसे उगराओ तो हमारा काम होगा, तुम्हारा यहाँ तो नहीं होगा। कीचड़ भी इतना, मच्छर भी इतना आएगा। गटर साफ करने के लिए अभी 8 दिन हुए, हमारे रोजे के पहले हमने गटर साफ कराए ना, 2000 रुपये लेके गए म्यूनसिपालिटी में, वहाँ जाके वटवा गांव में वहाँ जाके अर्जी करे ना, वहाँ यहाँ आए ना तो बोले हम नहीं करेंगे, हम पैसा लेंगे, तो 2000 रुपये दे के गटर साफ करवाए वहाँ म्यूनसिपालिटी वालों को। वो यहाँ से आए थे जो कार्य वहाँ के, वहाँ से यहाँ आते ना तो पैसे लेते, 2-2 हज़ार रुपये देते हैं बेटा हम, 2-2 हज़ार रुपये एक घर से 200-250 रुपये उगरा के
तो ये 8 घर के ब्लॉक के 2-2 हजार 3-3 हजार रुपए देते ना, जब गटर साफ करके जाते, ऐसे गटर साफ करके नहीं जाते हैं। ये कोई नहीं आता है, वो तो जब जरूरत पड़ती है ना जब आते हैं, ऐसे नहीं आते हैं। जब ये अभी वोट लेने का होगा या कुछ करने का होगा तो कार्ड दे के जाएंगे कि हाँ माँ जी तुम्हारा काम निकल जाएगा, तुम्हारा सब काम हो जाएगा, सब चीज की सुविधा हो जाएगी, मगर कोई चीज की सुविधा नहीं है। पानी की टांकी इतनी खराब हो रही है, हम बाहर से पानी लाके पीते हैं।